લખ્યા અને 2 કલાક રોકાય, ઉદઘાટન કરે, મંચમાં પ્રવચન દે, જેને જે કંઈ લખાડવું હોય, સેવા કરવો, કંઈ સાઇન કરાવવું હોય, જે આપણે કરાવી દઈએ. हेलो 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 आज बड़ा देना है शेखर भाई आवाज नहीं हेलो हेलो बस बोले श्री प्राणनाथ प्यारे की जय. तो शंकर भगवान नो ध्यान टूटे, पार्वती माताजी हामी भगवान તમારા ચહેરા ઉપર જે પ્રસન્નતા, જે આનંદ મેં જોયો, આ આનંદ કોઈ કાળ જ્યારથી મારું લગ્ન થાય હું તમારે ઘેર છે, કારણ કે હું રોજ રોટલા બનાવી ખવડાવું, રોજ તમારા કોક શબ્દ પણ તમે આટલો આનંદ થયો એવું હું તમને ધ્યાનમાં મળ્યું. હાલો તો શંકર ભગવાન કીધું રાજ્યમ દેયમ શિરોદયમ બ્રહ્મ જ્ઞાનમ નામ. કોઈ માંગે માથું કાપી નાલ દેવાનું, આખું રાજ્ય રાજપાટ માંગે એ કાપી નાલ દેવાનું, પણ નથી બ્રહ્મ જ્ઞાન કોઈ સમાધિ અવસ્થા મળ્યું હોય ના. કે ભાઈ આના વર્ગમાં કેટલા વર્ષો કેટલા યુગ સુધી બેહવાથી મને પહેલી વાર જ્ઞાન સાંભળવા મળ્યો છે, એટલે જેમ તેમ તમે વાટે ચાલતા માંગી લો એમ મળે નહીં. આ આમાં આપણે માહેશ્વર તંત્રમાં વાત લખી રાજ્યમ દેયમ બ્રહ્મ જ્ઞાનમ દેયમ, જે પરમાત્માની વાત આ જો સો સાહેબ કી ને દેખ્યા નહીં ના કछु સુનિયા કાન સો સાહેબ કી તો આવશે. કે જે સાહેબ પરમાત્માના વિષયમાં કોઈ કાયદે સાંભળ્યું નથી, લખ્યું નથી, બોલ્યું નથી, એ સાહેબ પોતે પરમાત્મા આ કળયુગમાં આવવાના છે, એટલે આ કોઈ જેવી તેવી વાત નથી. આ વસ્તુ લખ્યું મને એકને આઈડિયા કર્યું કદાચ આપણે કઈ વાળો આઈડિયા કર્યું પડે આવતો દે કરીને પડે યાર આને આગળ મૂકો આંચ નાડો એટલે પેલું બી ચાલે આ બી ચાલે. हेलो 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 काम करो देखिए हेलो 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 आवश्य बराबर चलिए बोलिए श्री प्राणनाथ प्यारे की जय. પણ પાર્વતી માતાએ પ્રાર્થના કરી ભગવાન મને કેવો પડે, તો શંકર ભગવાને કીધું ભાઈ એક તો તારા અંદર જાણવાની જિજ્ઞાસા છે અને તું મારી અર્ધાંગીની છે, અર્ધાંગીની હોવાના કારણે અડધો અધિકાર બને. અર્ધાંગીના હોવાના કારણે માનો કે પતિ નોકરી કરતા પહેલા આધી નોકરી કરીને 10-15 લાખ રૂપિયા બેંકમાં પોતાના પર્સનલ ખાતામાં મેક્યા હોય, પણ લગન થાય તેવું પત્ની કીધે કે આમાં જોઈન્ટ ખાતું કરાવવો પડે, મતલબ અડધો ભાગ પડાવવો પડે. કે તમે ભલે એકલા 20-25 લાખ કમાઈને બેઠા પણ હવે હું આવી કે નામ મારું અર્ધાંગીની એટલે મારે જોઈન્ટ ખાતું ખાતે તો પછી ફાર્મ ભરી નવું જોઈન્ટ કરી દેવું પડે. તો શંકર ભગવાન ને માતા પાર્વતી કે એક તો મારે જાણવાની ઈચ્છા છે અને અર્ધાંગીનો હોવાના નાતે પણ તમે મને કહો. એટલે શંકર ભગવાન કીધું કૈલાસ પર્વતમાં આપણું ઘર છે, આપણા 2 દીકરાઓ છે, દીકરાના એમના કઈ રમકડા છે, નંદી બળદ છે, આ બધા બજાઈ મસ્તી કરે, વચમાં અડચણ આવે, આ લાઈફના જે આ ખુલ્લું થાય, એટલે આવું મહાન અમર જ્ઞાન જેમ તેમ કહેવાય નહીં. વિચાર કરો હિમાલયમાં પોતાના ઘરે શંકર ભગવાન પોતાની શ્રીમતી ના પાડે કે આ કથા ઘેર નહીં કહેવાય. ઘેર કેમ નહીં કહેવાય? આપણે કાલે આપ્યું છોકરો રડતેલો રડતું હતું ને, કેમ? આપણે બધાનું ધ્યાન કઈ જાય. એક તો મહાન જ્ઞાન કોઈ બ્રહ્માંડમાં કોઈ વાર કોઈ કીધું નથી, અને આપણે હમણાં બડી મુશ્કેલથી યુગોથી
આપણો જેમાં તડપીએ એ જ્ઞાન સાંભળવા બેઠા અને કોઈ વચ્ચે ડિસ્ટર્બ કરે તો હમણાં માનો કોઈ બી આમ ડિસ્ટર્બ કરી દે એ અમે કઈની વાત કરી કઈનો શ્લોક મંત્ર અમારા હૃદયમાં ઉમળતો હોય જરીક ખટપટ થાય ને બધું કનેક્શન પૂરું થાય. ઘણી વાર અમારા નામ થાય એક ખટપટ થાય એટલે બધું પછી ધ્યાન પડે અમે કઈ હતા, કયું ઉદાહરણ હતું, શું હતું, ઘણું જોર લગાડી પણ આવે નહીં આવે. પછી જી કઈ મોહમાં આવે એ બોલ દેવું પડે, ટાઈમ પૂરો કરવો પડે. તો શંકર ભગવાન ના પાડે, હે દેવી હું મારા ઘરમાં અર્થાત કૈલાસ પર્વત ઉપર આ જ્ઞાન સંભળાવો નહીં. હમણાં બે ભાઈ ભલે હોતા છે આની ઘડી ઉઠે એ મમ્મી લાવ ચા એમ કહે તો હું કહી દેવાના મમ્મી મમ્મી રોડ કાઢી જવું પડે. તો શંકર ભગવાને પોતાના યોગ બળથી કૈલાસ પર્વતના જેટલા પશુ પક્ષી હતા સુસુપ્તિ અવસ્થામાં, જે રીતે ડોક્ટર ઇન્જેક્શન મૂકે અને આપણે બેહોશીમાં જતા રહીએ અને બેહોશીમાં આપણને પોતાની ખબર હોય કે હું હોસ્પિટલમાં છું, ઘર છું, સ્વર્ગમાં છું, નરકમાં છું, ભૂકેલો છું, હું સ્ત્રી છું, પુરુષ છું, મને કઈ ખબર પડે નહીં. એવી રીતે ભગવાન શંકરના યોગ બળથી ત્યાંના બધા પશુ પક્ષી જાનવર કીડા મકોડા એટલે ચીંટી નાની કીડી તક કોઈ પણ હલચલ કરે નહીં એવું સ્થાન એવું ત્યાં આગળનું આયોજન કર્યું. અને તો પણ કીધું કે ઘેર સંભળાવો. તો એ જ્ઞાન સંભળાવવા માટે આ જ્ઞાન સંભળાવવા માટે શંકર ભગવાન ને માં પાર્વતી ચાલ્યા અને ચાલ્યા જાય તો ઘણે દૂર ચાલ્યા તો નદીના પહાડમાં એક વાઘનું દડું મળ્યું. શું મળ્યો? હા, એ હમણાં ગુફાનું નામ તો પછી પડે, પહેલા અમર જ્ઞાન કહેવાતો હતો. હજુ તો એ વાઘનું દડું છે. એ વાઘના દડામ જેમ તેમ ભાગણા કરીને મય ભગવાન ભરાયા, પછી દેવીજી ભરાયા અને અંદરથી પથ્થર મૂકી દીધો તાકી બીજો કઈનો આવે નહીં. કેમ કે મારે સમાધિ અવસ્થામાં બહી જવાનું છે અને સમાધિ અવસ્થામાં તમે એકવાર બહી જાઓ અતિ તમે ગરદન કાપીને ગરદન પાછા બહાર દો તો પણ સમાધિ તૂટે નહીં. તમે હાથથી કાપ દો ને તો નહીં તૂટે. એવી અખંડ સમાધિ પણ હોય. તો એવી સમાધિ બહુ છે એટલે કોઈ પશુ પક્ષી જીવ જંતુ આવવું જોઈએ અંદર નહીં, અંદરથી. એટલે પાર્વતી માતાને પણ કીધું કે ભાઈ તમારે વચ્ચે બોલવાનું નહીં, ખાલી તમારો ઉંકારો ભરવાનો. ફોન આવે સામેવાળો બોલે હા ઓકે ઓકે હા 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 હું કરવાનો કોઈ નહીં. સામેવાળાને લાગવું જોઈએ કે સાંભળી લો પેલો, પછી આ પૂછવું પડે હા ભાઈ સાંભળવું છે કે નહીં. આટલું મોટું વાક્ય બોલવું પડે ભાઈ તો સાંભળે કે નહીં સાંભળે. એના કરતા હા હા આટલું કરતા રહે. તો પાર્વતી માતાને કીધું કે હું સમાધિમાં અમર જ્ઞાન જે ઈશ્વર સદાશિવે કીધું છે એ હું પાછો સમાધિ લગાડીને પાછો કહેવા જાઉં પણ તું જાગી રહી છે, તું સાંભળી રહી છે. હા હા ભગવાન હા હા ભગવાન હા ભગવાન હજુ ભગવાન હજુ હા બહુ સરસ એમ બોલતી રહી જાય. પણ પાર્વતી માતાએ કોઈ વાર ધ્યાન કર્યું નહીં, કેવું ધામ કેવું કઈ ખબર પડી નહીં. થોડીક વાર લૂંટાઈ સાંભળ્યો અને તો જેટલું સાંભળ્યું ઘણું સાંભળતા જેમાં છે હોઈ ગયા. હમણાં આપણે ઘણી વાર સભામાં જાય ઘણી વાર સલ એમ કરીને ભળે અને આગળના વક્તાની આંખોમાં આંખ નાખીને સાંભળે પણ આપણી આંખો ક્યારે બંધ થઈ જાય એમ કરી ખબર પડે. આપણે કે હમણાં મહારાજ પેલું દૃષ્ટાંત દેતો અહીં બોલતો ને આની ઘડી મહારાજ પૂરું થઈ ગયું કે અરે ભાઈ અમે અડધો કલાક ખાઈ લીધો. આપણે અડધો કલાક એમ કરી લીધું. આપણે ખબર પડી આપણે લાગે હજુ આપણે ઘણી વાર લાગે આંખ બંધ કરે આપણું શરીર એમ ડોલે તો હજી લાગે પેલો મહારાજ હું કે મને સંભળાય સમજી દી એમ લાગે પણ આપણે બહાર આપણે પૂછતા હોય લાગે. એવી રીતે પાર્વતી માતા આ જ્ઞાન સાંભળ્યો અને બીજો સુખદેવ અને તોતા પોપટ એનો જીવ હતો એને ભાઈ સાંભળ્યો. એ પાછા સાંભળ્યા સુખદેવ બનવાના છે. સુખ એટલે પોપટ છે. એ સાંભળ્યું. શંકર ભગવાને કીધું અભાવિનો ભવિષ્યંતિ મુનિયો બ્રહ્મ રૂપિણા ઉત્પન્નાય કલવ યુગે પ્રધાન પુરુષ આશ્રયા. હા કે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા પોતાના ધામમાં વિરાજમાન છે. એમની આત્માઓની ઈચ્છા હજુ પાછી પૂરી ન થઈ એટલે પાછા અહીં આવવાના છે. અને કયા યુગમાં આવવાના? હવે પહેલા બ્રહ્માંડમાં દ્વાપરમાં હતા અને શ્લોકમાં કીધું ઉત્પન્નાયે કલવ યુગે. આમાં વાત લખેલી છે હરિવંશ પુરાણમાં અને શ્રીમદ ભાગવતમાં પણ આ વાત લખેલી છે ઉત્પન્નાયે કલવ યુગે. તો ભલે ભગવાન આવી તો જાય કરે હું કથા યોગેન તાન સર્વાન પૂજયિષ્યન્તિ માનવાહ યસ્ય પૂજા પ્રભાવેન જીવ સૃષ્ટિ સમુદ્ધરા. કે એ આત્માઓ અહીં આવે, આત્માઓને જગાડવા પરમાત્મા સ્વયં જ્ઞાન લઈને આવે. એ જ્ઞાનની કથા ઘેર ઘેર બધે કહેવામાં આવે. એ કથા આત્માઓ સાંભળે. આત્માઓને હાથે હાથે અહીંના જે જીવ છે
એ જીવથી સાંભળેલી હે એ જીવ પણ પોતાનું સ્વર્ગ વૈકુંઠ છોડી અને પેલા અક્ષર પુરુષને પોતાના માલિકને છોડી અને એ પણ અહીં યોગમાના બ્રહ્માંડમાં અખંડ મુક્તિ પ્રાપ્ત કરે. પણ કોની હાથે? એ આત્માઓની હાથે હોય તો, એની હાથે રે તો આ જ્ઞાન સાંભળવા મળે. તો આપણે કથા ઘણી લાંબી છે, જેને વાંચવું હોય આ કિતાબ અમારી ત્યાંથી બી લઈ શકે અને આમાંથી બી કોઈ મને પ્રશ્ન પૂછવું હોય તો પૂછી શકે. પાર્વતી માતા અંતમાં બોલ્યા, ભગવાન કળિયુગ તો 4,64,000 हमारी उम्र होवर, अब हमें जन्म ली અને મરી જાય અને પછી ભગવાન આવે, હમ શું ફાયદો થાય? ફાયદો થાય? નહીં થાય. તો ભગવાન તમે કો ઈ આવે કારે? હમ માનો આપણે સમાચાર પત્રોમાં લખ્યું કે 26 તારીખે મોદીજી મે મહિનામાં આવે. આ 26 તારીખ રાતના 12 વાગ્યાથી લઈને ફેર રાતના 12 વાગ્યાથી આ 24 કલાક તો अब 26 તારીખ. પણ પેલા એના પ્રેસ વાળાને સમાજપત્ર ભાઈ 26 તારીખમાં કે 1 વાગે 2 વાગે બપોરે સાંજે, તો પેલા કીધું બપોરે 12 વાગ્યાથી 2 વાગ્યા સુધી આવે. સવારમાં નહીં આવો તો ચાલે, સાંજે નહીં આવો તો ચાલે, આ 2 કલાક સાચવી લીધો બસ. તો પૂર્ણ પરમાત્મા બોલે 28મા કળિયુગમાં આવે તો કલિયુગ 71 કળિયુગ, હજારો કલિયુગ. તો કલિયુગ કઈનો? તો વૈવસ્વત કે સ્વારોચિસા દિશુ ષટસુ વ્યતીતસુ, મતલબ સ્વારોચિસા દિશુ 6 બીતને પર મનવંતર 7મું મનવંતર આવે. 7મા મનવંતરમાં જે 28મો કળિયુગ આવે તો અષ્ટાવિંશતિ તમે કલયુગે. 7મું મનવંતર હમણાં વર્તમાનમાં તમે કોઈ શાસ્ત્ર વાંચીને દેખી લીજો આ કઈનું મનવંતર. ટોટલ 14 મનવંતર છે. કેટલા? ટોટલ 14 મનવંતર. 6 મનવંતર પૂરા થઈ ગયા, આ 7મું મનવંતર ચાલે અને 7મા મનવંતરમાં આ 28મા નંબરનું કળિયુગ ચાલે અને એ 28મા નંબરના કળિયુગમાં આત્મા અને પરમાત્મા પાછા બીજી વાર આ બ્રહ્માંડમાં પદાર્પણ કરે. આ 28મું કળિયુગ 4,64,000 વર્ષ. તો પછી કીધું કે ભાઈ એમ બી નહીં ચાલે ભગવાન, હજુ એક્ઝેક્ટ ટાઈમ કો, એક્ઝેક્ટ मतलब ईस्वीसन को, महीनों को, वार बदू को. तो बोले भगवान लाओ किया नहीं, हमारा हमें कहावत बैठा है. तो कीधुं मही तले च म्लेच्छा नाम राज्य वंश प्रवर्तते. પૃથ્વીની ઉપર મ્લેચ્છોનું રાજ્ય ઓહે. કોનું રાજ્ય? મ્લેચ્છ. મ્લેચ્છ કહેવાય મુસલમાન. ધરતી ઉપર પરસ્પર વિરોધે છે હિન્દુ મુસલમાન. મુસલમાન હિન્દુઓના મંદિર તોડીને મસ્જિદ બનાવતા, હિન્દુઓને પરેશાન કરતા અને હિન્દુ રાજા હિન્દુ પ્રજા પોતાની ધર્મને પોતાના ભગવાનની રક્ષા કરવા એની સાથે લડાઈ લડતા હોય. એવો સમય ચાલતો હોય અને એ સમય ઈસવીસન કે તે વખતે અંગ્રેજ હતા નહીં એટલે ઈસવીસન હતું નહીં. આપણા બધા શાસ્ત્રોમાં વિક્રમ સંવત ચાલતું હતું. કયું સંવત? વિક્રમ સંવત. તો વિક્રમસ્ય ગતે અબ્દે સપ્તદશ અષ્ટત્રિકમ્યદા, કે વિક્રમ રાજા ગયા પછી સપ્તદશ અષ્ટત્રિકમ આ સમય. અષ્ટત્રિકમ, ત્રિકમ એની 30 અને 8. તો 30 ને 8 કેટલા થાય? માતા નહીં આવડે? 30 ને 8 કેટલા થાય? 38. સપ્તદશ અષ્ટત્રિકમ આ આટલું લાંબુ છે. 10 અને 7 કેટલા થાય? 17. 17 ની આગળ હજુ 38 મેં કીધો. તો વિક્રમ સંવત 1738 માં તદાયમ સચ્ચિદાનંદો અક્ષરાત પરતઃ પર, આ શાસ્ત્રમાં લખેલું અક્ષરાત પરતઃ પર. તબ જ્યારે આ ધરતી ઉપર મુસલમાનોનું રાજ્ય હોય અને વિક્રમ સંવત 1735-38 નો સમય ચાલતો હોય તે વખતે એ શક્તિ આવે. તો એ શક્તિ કઈ આવે? ભારતે ચેન્દિરાયામ સબુદ્ધ આવિર્ભવિષ્યતિ. એ ભારત દેશમાં આવે, બીજા કોઈ દેશમાં આવે નહીં. ક્ષાત્ર ધર્મેણ તત્પર, બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શૂદ્ર. તો બોલે ક્ષાત્ર ધર્મેણ, ક્ષત્રિયમાં આવે. अब क्षत्रियની કહાની હજુ ઉપર પાછા દપરેમાં જાઓ. કહાની લાંબી છે, સમય અમારો લગભગ થઈ ગયો છે પણ કહાની ખાલી પૂરી કરું.
દ્વાપર યુગમાં મહાભારત યાદ કરો. મહાભારતમાં પાંડુ ચિત્ર વિચિત્ર, એના ઉપર ભાઈ શાંતનુનો મોટો ભાઈ દેવાપી. કદી મહાભારત આપણે વાંચ્યું પાછા ઘેરે વાંચો. શાંતનુનો મોટો ભાઈ દેવાપીને કોઢનો રોગ, પૂરા શરીરમાં કોઢ એટલે ખજવાળ. એવી ખજવાળ કોઈ પણ ઔષધિ કરવાથી મીટે નહીં, એવી ખજવાળ. એટલે એ મરી જાય તો મીટે, બાકી મટે નહીં, એવો કોઢનો રોગ. એટલે રાજ્ય મળ્યો. શાંતનુ દેવાપી બે ભાઈ, મોટો દેવાપી. તો રાજ્ય કોને મળવું જોઈએ? દેવાપી. ભાઈ બે ભાઈ માંથી બાપાના નામની જમીન નદી આવે તો કોના નામમાં જાય? પહેલા મોટા ભાઈના નામે થાય, પછી નાના ભાઈનું નામ નીચે આવે. તો એવી રીતે રાજ્ય મળવાનું દેવાપીનું હોય, પણ દેવાપીને કોઢનો રોગ છે, બીમાર છે, એટલે એને રાજ્ય મળે નહીં. એના નાના ભાઈ કઈનો? શાંતનુ. શાંતનુ કોણ? ભીષ્મ પિતામહનો પિતા. શાંતનુ મળ્યો. તો હરિવંશ પુરાણમાં આ વાત કીધી, દેવાપી સંતનોર ભ્રાતા મરુશ્ચ ઇક્ષ્વાકુ વંશજઃ, કે શાંતનુનો મોટો ભાઈ દેવાપી, એક આ ભાઈ, અને એક ઇક્ષ્વાકુ વંશનો બીજો રાજા, જેના વંશમાં ભગવાન રામનો જન્મ થયો. ઇક્ષ્વાકુ વંશનો રાજા મરુ, ઈ પોતાના છોકરાને રાજપાટ સોંપી અને ધ્યાન કરવા કઈ આવવાના છે? હિમાલયમાં. તો પેલા દેવાપીને લાગ્યું મને રાજ્ય નહીં મળ્યું, મારું લગ્ન નહીં થયું, મારે જીવીને ફૂંકા. એમ કરીને ઘર પરિવાર છોડીને કઈ નાહી ગયા? હિમાલય. અને આ શ્લોક લખ્યો કે દેવાપી સંતનો ભ્રાતા મરુશ્ચ ઇક્ષ્વાકુ વંશજઃ કલાપ ગ્રામ આશાતે. જે દાહોદમાં નાંદવા ગામ, એવી રીતે હિમાલયમાં પણ યોગીઓ ઋષિ મુનિઓના ગામ. કલાપ ગ્રામ આશાતે. કલાપ ગ્રામમાં જઈ દેવાપી અને પેલા મરુ બે ભાઈએ જઈને તપસ્યા કરી. તપસ્યા એવી કઠોર તપસ્યા કી મહાયોગેન બલાન્વિતૌ. અને મહાન તપસ્યા મળે તો આકાશવાણી થઈ કે એ ભાઈ તમે જે પરમાત્માને મળવા ધ્યાન કરો છો એ પરમાત્મા 28મા કળિયુગમાં પ્રકટ થવાના છે. અને એ પહેલી વાર આવે તો એક શરીરમાં, અને એમાંથી નીકળે બીજા શરીરમાં. એ પરમાત્મા પરમધામની શક્તિ જેવી રીતે દ્વાપર યુગમાં કૃષ્ણ ભગવાનના અંદર હતી, એવી રીતે આ 28મા કળિયુગમાં બે તનોમાં વિરાજમાન થવાની છે. એટલે આપણા બધા હિન્દુ શાસ્ત્રોએ લખ્યું, एक बुद्ध अवतार और एक श्री विजयाभिनंद बुद्ध निष्कलंक अवतार. એટલે બધી કોઈ પણ ગ્રંથને વાંચો, 1 નંબરથી લઈને 22 નંબર હદાના જે અવતારમાં કોઈને કોઈ સંશય છે નહીં. લેકિન બુદ્ધ અવતાર અને કલ્કી અવતાર, આ બે અવતારોમાં જઈ શાસ્ત્રોમાં લખવા વાળાનું, શાસ્ત્રોને સાંભળવા વાળાનું બધાનું બધું ગૂંચવાઈ ગયું. એટલે આ બે ભાઈ કીધું ભગવાન ઈ પરમાત્મા જ્યારે આવે ત્યારે અમે બે જણા મનુષ્ય શરીર ધારણ કરી અને કઈ બહીએ? કળયુગમાં. અર્થાત અમે દ્વાપરમાં છીએ. આ દ્વાપરમાં ધ્યાન કરતા કરતા અમારું આ દેવાપીનું મરુનું શરીર છૂટે, અમારો જીવ તમારા ચરણોમાં જાય અને તમારા ચરણોમાં બેહી રહે. તો ભલે કેટલા વર્ષો બેહી રહે? જ્યાં સુધી 28મો કળયુગ નહીં આવે, પેલી પરમધામ વાળી શક્તિ નહીં નીકળે, એના પહેલા તમારા ચરણોમાં રાખજો. અને જેવી આપ જે શક્તિ વિક્રમ સંવતનો આવવાનો ટાઈમ થાય તો અમારા જીવને કોઈક માના ગર્ભમાં મેઘ દીજો અને અમે તે નાનું બાળક બનીને ફરવું. અને એ પરમધામની શક્તિ પહેલી વાર દેવાપીના અંદર પ્રકટ થાય અને બીજા વાર મરુના અંદર પ્રકટ થાય. તો દેવાપીના અંદર પ્રકટ થાય એ દેવચંદ્રજી બને અને એ બુદ્ધ અવતાર કહેલાય. અને પછી જ્યારે જે મરુ હતા એ મિહિરાજ બનવાના. આ દ્વાપરમાં મરુ અને કળિયુગમાં મિહિરાજ. દ્વાપરમાં પેલા ભાઈ દેવાપી અને કળિયુગમાં દેવચંદ્ર. આમાં લખેલું છે બે પરમધામની આત્મા ઇન્દ્ર સુંદરી ચેન્દ્રાયામ ચ બુદ્ધ આવે ભવિષ્યતિ. સુંદરી પરમધામની શ્યામાજી અને ઇન્દિરા નામની બે આત્માઓની અંદર પરમાત્મા પ્રકટ થશે. એના આપણા શાસ્ત્રો લખ્યું બાબા નેહ કલંક હોય ઉતરશે મહાબલી અવતાર. આ આપણા સાધુ સંતોની વાણી કે બાબા મતલબ એ પરમાત્મા ઉપરથી ઉતરે, પણ અહીંથી આવતા આવતા આની ધરતી પર નામ પડી જાય નેહ કલંક. તો આપણા શાસ્ત્રોમાં ઋષિ મુનિ બધા હમણાં આપણે બધા વાટ જોઈને બેઠા. કોની વાટ જોઈને બેઠા? ખાલી બે જણાની. કોની? બુદ્ધ અવતાર ઓર નિષ્કલંક અવતાર. આ બે જણાની.
આ બે અવતાર ધરતીમાં પ્રકટ થઈ જાય. આમાં શાસ્ત્રમાં, દુનિયામાં, વેદ, ઉપનિષદ, દર્શન, ઋષિ મુનિ, કુરાનમાં, પુરાણમાં, બાઇબલમાં અને બધાની વાણીઓમાં હું લખેલું બધા રહસ્ય પ્રકટ થઈ જાય. કોઈને સંશય નહીં રહે. અક્ષર પુરુષ શું છે, અક્ષર શું છે, અક્ષરાતીત શું છે, પરમધામ કેવું છે, પરમધામના અંદર શું છે, એક એક મહલ, એક એક નદી નાળા, પેડ પત્તા બધાની અંદર કેવો પ્રકાશ, કેવો પ્રેમ, એક એક બધું ખોલીને બતાવી દે. પણ એ આવે તો, બાકી કોઈને ખબર પડે નહીં. એટલે ત્યાં હજુ તો અમારી કથા ચાલે ભગવાનને ઘેર. ધ્યાન રાખજો. આપણે અમરનાથ ગુફામાં બેઠા છે, એ વાઘના દડામાં બેઠા છે. કોણ? શંકર ભગવાનને પાર્વતી. પૂછ્યું ભગવાન આવે કઈ? જે મતલબ હવામાં તો નહીં બોય. ભાઈ મોદીજી આવે તો હેલિકોપ્ટર થોડું પ્લેન ફરે, નીચે ઉતરે કે નહીં ઉતરે? આવવાના ને તો ખબર ભાઈ દેહો ઘણું મોટું લાંબુ પણ કઈ આવે? સબ જેલની પાછળ આવે. અહીંયા આવે, દાહોદમાં તો આવે, પણ અહીંયા તો ભારતમાં તો આવે. તો ભાઈ તમે કાશ્મીરથી કન્યાકુમારી, અરુણાચલથી લઈને અરબના સાગર તક હશે, આટલું મોટું ભારતમાં આવે કઈ? તો કીધું ચિત્રકૂટે વને રમ્ય સવય તત્ર ભવિષ્યતિ. શંકર ભગવાન કીધું, એ દેવી, તમારે બે જગ્યાએ ફાફા મારવાની જરૂર પડે. અહીં આવે, ત્યાં આવે. ના, ચિત્રકૂટે વને રમ્ય સવય તત્ર ભવિષ્યતિ. ચિત્રકૂટના રમણીય જંગલમાં એનું ધામ બને, ચિંતા કરતા નહીં. ભારતે ચેન્દિરાયામ સબુદ્ધ આવિર્ભવિષ્યતિ. તો કેન નદ્યે પૃષ્ઠે વિરાજતા. કેન નદીના ઉપર પૃષ્ઠ, પૃષ્ઠ મતલબ આપણે જેને વાહન કહીએ ને એને સંસ્કૃતમાં પૃષ્ઠમ એમ કહેવાય. હમણાં આપણું બોલ્યું કે બાપા મને ઘોડો પણ કઈ ભાઈ આવડો હા ભાઈ. તો ભલે પરમાત્મા આવે તો એ પણ કોના વહા ઉપર ભાઈએ? વિંધ્યે પૃષ્ઠે વિરાજતા. વિંધ્યાચલ પર્વતના વહા ઉપર, મતલબ વિંધ્યાચલ પર્વત ઉપર. તો હમણાં આપણે શ્યા પૂજા ની ગાયના યાર, विंध्याचल पर्वत के ऊपर सुंदर धाम सुहाए. है ना? गुमट बंगलो बन्यो है धनी जी को, हिरण तखत धरा है. કે ત્યાં આગળ ધામ બન્યો. તો શંકર ભગવાન, પાર્વતી માતા, એ ભગવાન જલ્દી નીકળો ગુફામાંથી, અમારો હાલ લેવાય નહીં. ચાલો હમણાં રાતે રાતે મન લઈને જાઓ. રાતે રાતે એ ઘોર દેખવાનું છે કઈ આવા એ ધરતી. અરે ભાઈ હજુ અંદરથી નીકળવા દો. હમણાં માનો આપણે કોઈ મોદીજીના એવા ભગત હોય, આપણે એમાં કોઈ હોય, મને ખુદ નહીં મળે, કઈ એમ નહીં કહેતા મોદી ઘરે નામ સમજવા માટે ઉદાહરણ લે. હમણાં મંચની તૈયારી થાય અને કઈ ના કઈ આપણે મોદીના ભગતને કહી દઈએ, આ જે મોદીજી આવે ને કોઈ વાર દેવોદમાં નતા આવ્યા. અરે ગુજરાતમાં પહેલી વાર આવે દેવોદમાં, આને ખોડો છે ભાઈ. હજી મોદી દિલ્હીથી નીકળ્યા, હજુ 26 તારીખ આવી નથી. મોદીજી ગુજરાતમાં પણ નથી આયા નથી, મંચ ઉપર ચડ્યા નથી, ખુરશી બેઠા બી નથી. પણ પેલા ભાઈ કીધું આની ખુરશી ઉપર મોદી ભાઈ ને બાકીના બધા બીજા ભાઈ. તો પેલો ભાઈ મોદી આવી ભાઈ અત્યારનો પરિક્રમા કરી. અરે મારા મોદી થયો તો દિલ્હીનું સિંહાસન છોડીને અહીં બનવાનું, ત્યાં જ્યાં દંડવત પ્રણામ કરે, પોગે લાગે, આરતી કરે, શું કરવા? મોદી અહીં બનવાના એના. તો ત્યાંથી કીધું કે બ્રહ્માંડોના માલિક આવે તો પાર્વતી માતા હાથે લઈને પોતાના વાયુયાનથી આવે અને પન્નાની ધરતી પર વિંધ્યાચલ પર્વત ઉપર ઉતર્યા. આ ચારો તરફ આગળ ચારો તરફ ગાંડા બાવળ્યા, ચારો તરફ. તો ઉપરથી ભગવાને કીધું દેવી એ પૂર્ણ પરમાત્મા પોતે આવે. અહીં ગુજરાત જામનગરથી શરૂ થઈ અને પોતાની આત્માને જગાડવા જાગણી યાત્રા કરે, હરિદ્વારના મેળામાં શાસ્ત્રાર્થ કરે, ઔરંગઝેબને સંદેશો આલે અને અહીંથી સંદેશ આલે પન્નાજી પૂગે અને પન્નાજીમાં અહીં આવ્યું કરે કે એને પૃષ્ઠે વિરાજતા. વિંધ્યાચલ બોલે કિલકિલા નદીને ઉપર જાય એ બહી જવાના. તો લક્ષ્મી બોલે ભગવાન વિમાન નીચું ઉતાર, મારે એ ધરતીને પ્રણામ કરવાનો છે. સોચો કોણ પ્રણામ કરવા આવ્યા છે? શંકર ભગવાન. ધ્યાન રાખજો, દેવોના દેવ પણ પ્રણામ કોને કરવા આવ્યા? કોણ શક્તિ આવી છે આ કળયુગમાં? આવા બ્રહ્મા વિષ્ણુ મહેશ જેનું ધ્યાન કરી કરીને થાકી ગયા, ઋષિ મુનિઓના હાડકા ગળી ગયા, એનું લોહી હુકી ગયું, પણ કોઈ હમણાં પણ આવ્યો નહીં. बहुत दौड़ी, शून्य तोड़ी, घणी कोशिश કરી, મૃત્યુ લોક થી સ્વર્ગલોક, ભોરલોક, મરલોક, જનલોક, તપલોક, સતલોક ગયા, સતલોકનો પાર કર્યો. તો આ આપણે 58 પાર કર્યું. બહુ દોડી, શૂન્ય તોડી, આ 7 શૂન્યને તોડી અને એથી
હજુ પાર કરી આડી પડી નિરાકાર, નિરાકારના અંધારામાં જાય. જેટલું ધ્યાન કરો, જેટલું આગળ જાઓ, અંધારો અંધારો અંધારો. ઋષિ મુનિ થાકી ગયા, બોલે અમારા શરીરની ઉંમર પૂરી થઈ ગઈ, લાગે ભગવાન નિરાકાર છે લાગે, એટલે દેખાતો નથી. એવો અંધારો પાછા આવે એટલે દીધો નિર્ગત આકારત નિરાકાર. સો તેતા ही बोलिया जहाँ लोग गया चल अपने अपने मुखते बया કરી મજલ. હું દિલ્હીમાં જાય, દિલ્હીનો ખાલી એક ખૂણો ભાળે આવ્યો અને બધા નાદવા ગામના બધાને કીધું મેં દિલ્હી ભાળ લીધી. કેટલો? આખરી દિલ્હી છે. અહીં વાળા બધા હું માને ખાલી આખરી દિલ્હી. અરે દિલ્હી તો 4 કિલોમીટર પડી પડે, આપણે ખાલી 2 કિલોમીટર ફરી આવ્યા. આપણે ખાલી 2 કિલોમીટરનું વર્ણન છે, એટલે 2 કિલોમીટર વર્ણનથી ખાલી આખી દિલ્હીનું વર્ણન થાય નહીં. કોઈ ઋષિ મુનિ સાધુ સંત અહીંથી પહોંચે, માનો કોઈ અહીં પહોંચી જાય, અહીંથી પહોંચીને પાછા નીચે શાસ્ત્રમાં લખે તો એમને શું લાગે આ પરમધામ છે. પણ શાશ્વત પરમધામ તો તમને હવે ખબર પડે કે જે પરમધામની વાતો કરતા હતા એ પરમધામ કેવું છે, ક્યાં છે એ. તો આ વાતો લઈ આવ્યા. એટલે શંકર ભગવાને પહેલે કીધું હે દેવી હું જે કથા સંભળાવું એ શ્રી પ્રાણનાથજીની અમર કથા. કેમ? આ બ્રહ્માંડની કથા હોય તો અમર કથા કહેવાય નહીં. કેમ નહીં કહેવાય? આ બ્રહ્માંડ મહાપ્રલયમાં નાશ થઈ જવાનો, અને જે બ્રહ્માંડનો નાશ થતો હોય, મય રહેવા વાળાનો નાશ થતો હોય, એ રહેવા વાળાની કથા કરી એ બધાનો નાશ થાય. એટલે આ બ્રહ્માંડની કથા અમર કથા કહેવાય નહીં. આ બ્રહ્માંડના પરેની કથા એના બ્રહ્માંડથી પરેની કથા છે, એટલે અમર કથા કહેવાય. ઈ અમર કથા અમે આયા રામસિંહભાઈ અને બધા આપણે લાયા. હવે એ તમારે નિર્ણય કરવાનો. તમે આહુને માનો, આહુના દેવી દેવતાનો માનો, આ ઘેરવાળીઓ દેવી દેવતાનો માનો, એ જેને માનો માનો, પણ તમે આ 28મા કળિયુગમાં અવસર મળ્યો પાછો મળે નહીં. એ તમે ગમે ત્યાં જાઓ, તમે આના દેવી દેવતાનો માનો, એ ઉપરવાળા કાંઈથી પૈસા લાવે, એને માનો, એ ઉપરવાળા કાંઈથી પૈસા લાવે. એમ કરતા એ જવાના તો તઈ જવાના તો હમણાં આ લાઈટ નહીં શું કરવા? ગામની ડીપી જોડી મેક્યો એટલે તમે ગામની ડીપી કા જોડો? એક લાંબો મોદીજી કે કીધો વાયર ખેંચો કઈ જઈ તો લાઈટ બને તઈ. મોદી કીધું ભાઈ હા ભાઈ અમે તમને વોટ આલી, અમારો વાયર ખેંચી, આંધી આવે, તુફાન આવે, વાવાઝોડું, દુનિયા આવે, આખી દુનિયાનું લાઈટ જાય, મારા ઘરનું લાઈટ જાય નહીં શું કરવા? અમે વાયર કઈ ખેંચી મેક્યો તઈ. તમે આઈની ડીપી કરો તો ગરબાડાવાળી ડીપી જોડાય, અહીંથી કરો દેહદવાળી ડીપી જોડાય, અહીંથી કરો આઈની ડીપી જોડાય. એ ડીપી પૂછ થઈ જાય પછી આપણે ઘર લાઈટ આવે નહીં આવે. શું કરો? ટેન્શન લો. એક પૂર્ણ પરમાત્માના આપણી આત્માનો સંબંધ એ જોડ દો, એટલે વસમાં વાળા જોડતોડ કરવાનું પડે. કેમ? આજે નહીં તો કાલે બધાનું અસ્તિત્વ સમાપ્ત થવાનું છે. એટલે એ અસ્તિત્વમાં મહાપ્રલયમાં આપણને કે મેં કોણ, મેં કહાંથી આવ્યો, કોણ મેરો ભરતાર, તો આપણને કોણ કરી શકે? આ પ્રાણનાથજીની વાણી મૂળ 18,758 ચોપાઈ 5મો સ્વસંવેદ મંદિરો પધરાયો, અને એ સ્વસંવેદને પણ ખોલવાની કે કેવી રીતે પરમધામનું બધું દર્શન થાય એની આ ચાવી. બધા વિરોધ સારે વિશ્વ કા ભાગત ઇન બિતક. બધા વિશ્વમાં ઝઘડા, મારો ભગવાન મોટો, મારો પરમાત્મા, હું બધાને જાણું, હું બધું જાણું, અને હું છે ઈશ સર્વે સર્વા, એમ બધાને કેવું, બધાનો વિરોધ આરામથી બહીન ધ્યાન ચિંતન મંથન કરવાથી આ બિતકવાળી બધાને ખબર પડી જાય સબકા માલિક એક છે કોણ. વેદોએ પણ શું કીધું? વેદ અહમ એતમ પુરુષમ મહંતમ આદિત્ય વર્ણમ તમસા પરસ્તા. વેદે સ્વયં કીધું વેદ અહમ એતમ, હું એ મહાન પુરુષને જાણું, હું ઓળખું. કેમ? આદિત્ય વર્ણ સૂર્યની જેમ પ્રકાશમાન છે એના ધામમાં. તમસા પરસ્તા નિરાકાર રૂપી અંધારથી પરે એનું સ્વરૂપ, અર્થાત આ બ્રહ્માંડમાં એનું સ્વરૂપ નથી. આ વેદનું વચન આપણે યજુર્વેદનું. તમેવ વિદિત્વા અતિ મૃત્યુ મેતિ, એ પૂર્ણ પરમાત્મા આ બ્રહ્માંડથી પરે છે એને જાણો. વિદિત્વા મતલબ જાણો તો, મૃત્યુ એતે, આવા ગમનના ચક્ર મૃત્યુ રૂપી સંસારથી તમે પરે થાવ. એથી મતલબ એને બતાવો જાઓ. ન પંથા વિદ્યતે અયનાય, સંપૂર્ણ બ્રહ્માંડમાં 14 લોકના બ્રહ્માંડમાં કોઈ જગ્યાએ બીજો કોઈ માર્ગ, બીજો કોઈ રસ્તો છે નહીં. ખાલી એક માર્ગ.
તમ એવ એ પૂર્ણ બ્રહ્મ પરમાત્માને જાનો, પહેચાનો, માનો, હૃદયમાં ધારણ કરો તો મૃત્યુના બંધનથી છૂટો, નહીં તો છૂટાય નહીં. એટલે આપણે બધા સાધુ સંત ઋષિ મુનિઓ કીધું નિજ નામ આવે. શું આવે? એ પરમાત્મા આવે, એ કલકી અવતાર આવે, પણ લાવે હું આપણા શું લાવે? નિજ નામ. એ નિજ નામને જે જપે એ પાર થાય. આ તમે પહેલી ચોપાઈ સાંભળો, આમ પહેલી લખી નિજ નામ શ્રીજી સાહેબજી અનાદિ અક્ષરાથી. પરમાત્મા મારું પોતાનું શ્રીજી, શ્રી મતલબ અનંત મહિમા, અનંત ઐશ્વર્યથી ભરેલો છું. સાહેબ અર્થાત દુનિયાવાળા મને કહેના શ્રીજી એમ કે, બીજા કહેના સાહેબ એમ કે. અનાદિ અક્ષરાતીત, હું અનાદિ કાળથી મારા પરમધામમાં છું. સરથી પરે અક્ષર, અક્ષરથી પરે હું અક્ષરાતીત. ઈ છે ઈ હું કળિયુગમાં આવવાનો છે. એટલે મારા જ્ઞાનનું નામ અને મારા મંત્રોનું નામ પડવાનું છે નિજ નામ. તો બધા સાધુ સંત ઋષિ મુનિ કીધું એ ભાઈ બધા તૈયાર રહેજો, ઈ નિજ નામ જ્યારે આવે તેવા તરત લઈ લેજો અને જપવા લાગી જાજો. આપણું જે ગુરુજી આલ્યું લો નિજ નામ, તો આપણું લાગ્યું એ ગુરુનું નામ નિજ નામ, આપણે ગુરુજી 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 એમ કરવા માંડી ગયા. પણ ગુરુજી એમ કહ્યું કે ભાઈ તમે મારું નામ ગુરુજી ગુરુજી કરો. ના, નિજ પરમાત્માનું પોતાનું નામ પરમધામમાં હું છે, ઈ નામ જપજો. મારું નામ જપો તમે આયના, હું આયનું હું જ બી તમને આય કરી દઈ, એટલે રહી જવાય. બરાબર? સમય અમર લગભગ 5 મિનિટ શેષ. 10 વાગે પૂરું કરવાનું છે ને? એક ઉદાહરણ આપીને પૂરું કરતો. કેવી રીતે જપવાનું? જેવી રીતે એક મહામારી આવી બે વર્ષ પહેલા, બધાએ દેખે આપણે કઈ રીતે આવી? કોરોના મહામારી આવી. આપણે ડોક્ટર કાને ગયા, ડોક્ટરે આપણું ખૂન ને નકોરામ મોંમાં પેલું કંઈક રૂઈ હોય મેકીને ડબ્બા બંધ કરીને પછી ટેસ્ટ કરી મોકલજો. લિસ્ટ આવી ગઈ, લે ભાઈ તમને કોરોના થઈ ગયો. આવી ગયું ને? હવે કોરોનાનું લિસ્ટ લઈને આપણે હર મેડિકલમાં ગયા. ભાઈ દવાઈ કોરોનાની ભલે નહીં મળે. દાહોદના મોટા ડોક્ટર કન ગયા, ભલે નહીં મળે. ગાંધીનગરમાં ગયા, અહીંથી નહીં મળે. દિલ્હીમાં ગયા, અહીં બી નહીં મળે. પણ એ કોરોનાની દવાઈ મળે નહીં. તો કીધું ભાઈ શું કરવું પડે? તો પછી મોદીજી કળ કાઢ્યો, બધા ડોક્ટરોને કામ લગાડ્યું. બોલે એક્સપેરિમેન્ટ કરો, એ રોગ કેટલો ભયંકર છે. તો એની રોગની તાકાત કેટલી ભયંકર, કેટલી સેકન્ડમાં ફેલાય, બધાને પરેશાન કરે, પ્રાણ ફેફડામાં એ કરી દે. તો કે ભારી તાકાત જેમ તેમ કામ લાગે. આ ભારી રિસર્ચ કરવું પડે. બધા એવા ડોક્ટર છે વગર મશીન લગાડે. એકવાર આપણે ભાઈ અશોક એમનો કંઈક મતલબ હૃદયમાં સમસ્યા, તો રાષ્ટ્રપતિના ડોક્ટર મતલબ જેમાં સમય મળ્યો તો રાષ્ટ્રપતિનો ડોક્ટર વગર મશીને ખાલી એમ કરી હાથ મેક્યો ને, મતલબ દિલ ઉપર હૃદયમાં હાથ મેક્યો, એને કીધું આ રોગ છે. અહીં સામે પેલું સ્કેન કરાવ્યું થાકી ગયા, સ્કેનમાં નહીં આવે. અને પેલા ડોક્ટરે ખાલી એમ કરીને ઉપર છાતી પર હાથ મેક્યું તો તમે દુનિયામાં ગમે તે ચેક કરાવી લો. અમે રાષ્ટ્રપતિના ડોક્ટર એમ જ બન્યા. રાષ્ટ્રપતિ ડોક્ટર બનવું કે જેવી તે વાત મળે નહીં. આ સ્કેન કરાવ્યું એમ્સમાં, એનું આવ્યું. એવા ડોક્ટર એ દવાઈ બનાવવા લાગ્યા. તો પણ દવાઈ આવીને એક્સપેરિમેન્ટ ચાલ્યો અને પછી મોદીજી કીધું એ ભાઈ દવાનું નામ પહેલું આવ્યું. નામ આવ્યું માર્કેટમાં કોવેક્સિન અને કોવિશિલ્ડ. આ બે દવાઈ હાથે હાથે આવી. તો પેલું નામ આવ્યું ને, દવાઈ આવી. દવાઈ ફેક્ટરીમાં તૈયાર થાય છે, એટલે જ્યારે આ બધું એકદમ પરફેક્ટ થઈ જાય એટલે આવે. એટલે આપણે આપણા ઓળખાણવાળા હતા એ બધાના આપણે કી ગયા. કેમ કે જે ડોક્ટર કાન જાઓ, એ ભાઈ આ ભયંકર બીમારી હો, તમે બચીને રહેજો, તમે બચીને રહેજો. પછી કીધું ઓ વેક્સિન લગાડવું પડે. તો આપણે લાખ રૂપિયા આલીને મેડિકલ વાળા, એ ભાઈ જેવી આવે તેવી મને પહેલે આલે દીધી. એ જેટલા પૈસા કયો, જાન હે તો જહાન હે. જાન બચી જાય તો પૈસા ફેર કમાઈ લેવું, ઘોર વેચવું પડે, જમીન વેચવી પડે, બધું કરીને વેક્સિનની પૂછડ પડી ગયા. અને શું કીધું કે જ્યાં સુધી વેક્સિન આવે અને વેક્સિન મળે તમે તાંડા જીવતા રહીજો, મરી જાવ શું કામનું. તો એ પણ આપણે જીવ, ભલે કોરોના થઈ ગયું પણ જીવ હાટે શું કીધું કઈ નાખે પેલું તમે પેલું શું કહેવાય સ્પ્રે કરીને
સેન્ટ આવી જાય, કઈ નાખે સેન્ટ આવી જાય હાથ ધોજો, કઈ નાખે ગળવેલ ખાજો, કઈ નાખે હળદી પીજો, કઈ નાખે અદરક પીજો, કઈ નાખે લહુણ ખાજો, કઈ નાખે મરચાં ખાજો, બીજા કે દારૂ પીજો. તો મતલબ બધાને એમ કે ભાઈ વેક્સિન આવે અને એની વચ્ચે જે સમય છે અમારે જીવિત રહેવું પડે, અને એકવાર વેક્સિન આવી જાય અને વેક્સિન લગાડી દેવું પછી આખા બ્રહ્માંડમાં વગર માસ્કે ફરો તમને કઈ થાય નહીં, પણ જીવિત રહેવું પડે ને. એમ આપણા ઋષિ મુનિ સાધુ સંતો ધ્યાન કરી કીધું, ઓ ભાઈ જન્મ અને મૃત્યુ ભયંકર બીમારી, અને આ બીમારીની વેક્સિન આના બ્રહ્માંડમાં મળે, આની દવાઈ આ બ્રહ્માંડમાં મળે. કુત્રાપી કોપી સુખી ના. સ્વર્ગમાં જાઓ તો પુણ્ય પૂરા થાય, પાછા મૃત્યુ લોકમાં આવો. વૈકુંઠમાં જાઓ 4 પ્રકારની મુક્તિના તમારા પુણ્ય પૂરા થાય, પાછા આવો, પાછા જન્મ લો, પાછા મૃત્યુ, પાછા બોલે આ જન્મ મૃત્યુ રૂપી ભયંકર કોરોનાની દવાઈ મળે નહીં. બોલે એકવાર આવે, એકવાર દવાઈ બનીને આવે, પરમધામમાં બળી છે કઈ નહીં નિજ. બોલે જ્યાં જે વખતે 28મા કળયુગમાં નિજનામ રૂપી દવાઈ આવે તાઉંદા તમે બધા જીવતા રહેજો. એ ભગવાન મારતું નહીં જીવાય તો મન ફેર કઈના ઘેર જન્મ આલ દીજો, એને ઘેર નિજનામ રૂપી દવાઈ મને મળે. આ આપણે માંગેલી મૂળ કે જેમ તેમ મળે, જેમ તેમ નહીં મળે. પરમાત્માની કૃપા વગર એક કણ ખાવા મળે. બ્રહ્માજી કાગડો બન્યા, માછલું બન્યા, વાસણું બન્યું, એક કણ બ્રહ્માજી નાના બ્રહ્માંડના માલિકને હાલ થઈ જાય તો આપણા જેવાને એ અમર કથા સાંભળવા મળે. તો પહેલા આપણે ભાઈ તપસ્યા કરી, ભગવાન એ નિજનામ રૂપી દવાઈ અર્થાત જન્મ મૃત્યુ રૂપી ભયંકર રોગને સમાપ્ત કરો. અમારા બધા ઋષિ મુનિઓ, બધા સાધુ સંતો, તમે હિન્દી સાહિત્ય બધા વાંચો, બધામાં ખાલી એક મંત્ર અગર નિજનામ, અર્થાત પરમાત્મા સ્વયં પોતે બાબા ને કલંકો હાય ઉતરશે. જેમ મહાબલી અવતાર એનું જે પોતે જ્ઞાન લઈને આવે, એ જ્ઞાન રૂપી ઔષધિ તમે રાત દિન જપો, માનો, સેવા કરો, હૃદયમાં ધારણ કરો તો તમે જન્મ મૃત્યુથી પાર થાઓ. એટલે શાસ્ત્રોમાં લખ્યું પ્રાણનાથજીની વાણીમાં 5 સંવેદન, આવસી આવસી ધની સબ કોઈ કહેતે. બધા સાધુ સંત ઋષિ મુનિઓ લખ્યું કે પરમાત્મા આવે, નિજનામ મંત્ર આવશે આવશે, સબ કોઈ કહેતે, આગમી કરતે રે પુકાર. પહેલેથી ભવિષ્યવાણી બધા કરી દી કે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા પોતાનું જ્ઞાન લઈ આવે. સોસત બાની સવો કી કરી. બધા ઋષિ મુનિઓની ભવિષ્યવાણી એ પરમાત્મા પોતે આવી ગયા અને બધાએ સત્ય કરી દીધી. બધા આપણે ચેનલ વાળા કીધું મોદીજી આવે આવે આવે, અને મોદી 26 તારીખે નહીં આવતા તો આપણે બધા ત્યાં જઈને બહતા ટોપમાં તો ગાળીઓ કોને દેતા? ચેનલ વાળા. આપણું સૂચના કોને આલી? ચેનલ વાળા, પત્ર વાળા, સમજ. તો આપણે બધા ઉઠી ઉઠી રોજ ગાળ્યો હતા, ભાઈ તમે હમણાં ફાલતુ ખોટી કર્યા. કેમ? તમારે ભરોસે તમે આવશે આવશે, મોદીજી આવે આવે, અને તમારા જન્મો, તમારે કઈ પીઢીઓની ગરીબી દૂર કરી દી હે. તમે સ્માર્ટ સિટી સ્માર્ટ ગામ બનાવી જાય, પણ અમે પૂગી ગયા, મોદીજી આયા નહીં. પણ માનો ઈ એક્યુરેટ ટાઈમે મોદીજી આવી ગયા, એનો મતલબ જેટલા બધી ચેનલોમાં ભવિષ્યવાણી હતી એ મોદીજી આવીને સત્ય કરી દીધી. એવી રીતે જે બધા શાસ્ત્રોમાં ભવિષ્યવાણી હતી પૂર્ણ બ્રહ્મ પરમાત્મા પોતે આવી ગયા એ એક્યુરેટ ટાઈમમાં. એટલે બધાની સત્યવાણી ભવિષ્ય કરી અબ આએ કરો દીદાર. એ આપણને એ ભાઈ દીકરો ભાવ ઘણો સાંભળી લીધો કઈ તો અર્થાત અબ આએ કરો દીદાર. હજારો લાખો યુગો યુગોથી આપણે જેનો ઇંતજાર કરતા હતા એ વાણી, એ નિજનામ આપણી જોડે આવી ગયો છે. એટલે ખાલી એક પંક્તિ ગાય ખતમ. अमृत है निज नाम जगत में, इसे छोड़ विषय विष पीना क्या, निज नाम नहीं तो जीना क्या, निज नाम नहीं तो जीना क्या. એ નિજ નામની વાણી આપણને સાંભળવા મળે છે. એ તમને હિન્દી સાહિત્યમાં અમારી જોડે 2 સાહિત્ય છે. मदन साहिब रचित ग्रंथ नाम प्रकाश और शब्द विलास, राधा स्वामी सत्संग व्यास. આમાં તમે જગહ જગહ હર પદ પદ ઉપર નિજનામ શબ્દનો પ્રયોગ મળે. એક આપણી પ્યારી વાણી જ્ઞાન ગંગા
એમાં પણ તમે કોઈ પણ વાણી સાંભળો, આમાં તમને જગા જગા નિજ નામ મળે. કબીર સાહેબની જેટલી બીજા ગ્રંથમાં જાઓ, ભલે નિજ નામ જપો. જય ગુરુદેવ બાબા તમે બોલો તો બાબાજી આપણા બધા ભક્તો એમ કે હે ભક્તો તમે બધા નિજ નામ જપો. પણ આપણે વાળા બધા જય ગુરુદેવ જય બાબાજી એમ નથી કીધું. બાબાજી કીધું જે નિજ નામ પ્રકટ થાય એમને જપજો. તો એ નિજ નામ મંત્ર આમાં આ વાણીમાં લખેલો છે કે નિરાકાર કે પાર તીન પાર કે ભી પાર. એક ચોપાઈમાં આપણને એ નિજ નામના મંત્રની ચોપાઈમાં આ બ્રહ્માંડ મૃત્યુ લોકથી 58 શાસ્ત્રનું નિરાકાર અને યોગ માનું બ્રહ્માંડ અક્ષરધામ છોડે અને પરમાત્માના પરમ ધામમાં પહોંચાડી દીધા. આને કહેવાય નિજ નામ. એ નિજ નામ નિજ ધામમાં લઈ જવા માટેની આ વાણી છે. એટલે ઈ પેલી પરમધામની આત્માઓને લેવા આવી છે. ધ્યાન રાખજો, એ જે પરમાત્માની આત્મા આવી છે ને એ આત્માને લેવા આવી. તમે કઈ ખોવાઈ ગયા, પણ એ આત્માઓ હાથે હાથે આપણે જવા દે સાંભળ લેવો તો આપણે અહીંથી નીકળવું તો આત્રે તો આપણે ફુગા હે, આત્રે તો ફુગા હે. અને એના આગળ એમની આત્માઓ થઈ જાય અને આના ધામમાં જે જાય એટલે સાક્ષાત પરમાત્માની આત્માઓ છે એવો આનંદ મળે. કોઈ વાર આ દુનિયા યાદ આવે નહીં. તો હવે કેવી રીતે દેવાપીન મરુ જન્મ દેશચંદ્ર મહિરા ઠાકુર બન્યા એ આપણે કલ્કી અવતાર હરિદ્વારના મેળામાં કેવી રીતે જાહેર થયા એ આપણે આવતીકાલે જો 3 દિવસ આપણી જોડે છે.